નમસ્કાર મિત્રો, કેમ છો? મજામાં છો ને? હું પણ મજામાં છું. આજનો આપણો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, કેમ કે આજના વિડીયોમાં આપણે જોવાના છે કે આપણે આપણા રાશન કાર્ડમાં આપણા છોકરાનું નામ કેવી રીતના એડ કરી શકીએ. તો આજનો વિડીયો ખૂબ જ મહત્વપૂર્ણ છે, તેથી આ વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો, કેમ કે પછી તમે ભૂલી જાઓ છો. અને આવા જ પ્રકારના વિડીયો હું હંમેશા તમને લાવતો હોઉં છું. તો આજના વિડીયોમાં આપણે જોવાના છે કે આપણે આપણા રાશન કાર્ડમાં આપણે આપણા છોકરાનું નામ કેવી રીતના એડ કરી શકીએ. તો તમારે સૌથી પહેલાં મામલતદાર ઓફિસમાં જવાનું રહેશે અને ત્યાંથી જે છે તે આ ફોર્મ લેવાનું રહેશે. ફોર્મનું નામ છે નમૂનો નંબર 3, ચાલુ કૌટુંબિક બારકોડ રેશન કાર્ડમાં નામ ઉમેરવા માટેનું અરજીપત્ર. જે છે તે વિનામૂલ્યે છે, એનું કોઈ પણ જાતનું મહેનતાણું નથી. પછી આ ફોર્મને આપણે ફિલઅપ કરવાનું રહેશે. શરૂઆતમાં જે છે તે જેના નામ પર રાશન કાર્ડ હોય તેનું નામ લખવાનું રહેશે. પછી શહેરી મોહલ્લો એટલે કે તમારું એડ્રેસ લખવાનું રહેશે. વોર્ડ નંબર લખવાનું રહેશે. ગામ હોય તો ગામ અને શહેરનું નામ હોય તો શહેરનું નામ લખવાનું રહેશે. તાલુકો, જિલ્લો, પિનકોડ લખવાનું રહેશે. તમારી ઈમેલ આઈડી હોય તો લખવાનું રહેશે. પછી બારકોડ રેશન કાર્ડ નંબર અહીંયા લખવાનું રહેશે. પછી નીચેના કોલમમાં જે તમારા છોકરાનું નામ એડ કરવાનું હોય તેનું નામ અટક પહેલાં, પછી એનું નામ લખવાનું રહેશે. આખું નામ લખી દેજો. નિમાય તો થોડે નાના અક્ષરે નીચે લખી દેજો. પછી એની જન્મ તારીખ, પછી જો એ છોકરો હોય તો પુરુષ અને જો છોકરી હોય તો સ્ત્રી લખવાનું રહેશે. કુટુંબના મુખ્ય મહિલા સાથે તેનો શું સંબંધ છે, તો જેના નામ પર રાશન કાર્ડ છે તે છોકરાનું એ શું લાગે છે, મમ્મી હોય તો મમ્મી, પપ્પા હોય તો પપ્પા, કાં તો દાદી હોય તો દાદી, જે સંબંધ હોય તે અહીંયા લખવાનું રહેશે. આગળના કોલમમાં એનો ચૂંટણી કાર્ડ નંબર, જો નાનું છોકરું હશે 18 વર્ષથી નીચેનું બાળક હશે તેનું ચૂંટણી કાર્ડ હશે જ નહીં, તે લખવાનું ન રહેશે. અને જો 18 કરતાં વધારે ઉંમરનો હોય અને જો એની ચૂંટણી કાર્ડ નંબર હોય તો એનું લખવાનું રહેશે. પછી ખાસ કરીને જે છે આધાર કાર્ડ નંબર એનું છોકરાનું લખવાનું રહેશે. અને છેલ્લાના કોલમમાં જે છે તે મોબાઈલ નંબર લખવાનું રહેશે. પછી ઉપરની જે છે તે અહીંની નીચેની માહિતી ભરવાની રહેશે. વિશેષ માહિતી જે છે એકદમ નીચે છે, એમાં જે છે તે પૂરું એનું સરનામું, એડ્રેસ લખવાનું રહેશે. એનો શહેરી અને મોહલ્લો અને સોસાયટીનું નામ લખવાનું રહેશે. વોર્ડ નંબર જે છે જે ઉપર આપણે ભરેલું તે પ્રમાણે, ગામ અને શહેરનું નામ ભરેલું તે પ્રમાણે, તાલુકો, જિલ્લો ભરવાનું રહેશે અને પિનકોડ લખવાનું રહેશે. અને છેલ્લાના કોલમમાં જે છે છેલ્લે જે છે એને રાશન કાર્ડ નંબર લખવાનો રહેશે, જે તમને રાશન કાર્ડમાંથી મળી જશે. પાછળના ભાગમાં જે છે તે સંપૂર્ણ માહિતી તમારે વાંચી લેવાની રહેશે. અને જે છે તે અરજદારની જે સહી, જેનો રાશન કાર્ડ હોય એની સહી લખવાની રહેશે અને નીચે એનું નામ લખવાનું રહેશે. તો આટલી માહિતી ભરીને પછી જે છે તે છોકરાનું જે છે આધાર કાર્ડની ઝેરોક્સ સાથે એ ફોર્મ એડ કરીને મામલતદાર ઓફિસમાં આપવાની રહેશે. એ મામલતદાર ઓફિસમાંથી તમને રસીદ આપશે અને 2-3 દિવસ પછી તમને બોલાવશે અને પછી તમારા છોકરાનું નામ જે છે તે રાશન કાર્ડમાં એડ થઈ જશે. બરાબર છે? તો આટલી માહિતી જે છે તે તમારે ભરવાની રહેશે. ખાસ કરીને જે છે તમે અમુક વસ્તુ લઈને જજો, જેમ કે રાશન કાર્ડની ઓરિજિનલ રાશન કાર્ડની ઝેરોક્ષ લઈ લેજો. અને રાશન કાર્ડ જેનો હોય એ જો પપ્પાનો હોય કે મમ્મીનો હોય કે દાદીનો હોય તો એના આધાર કાર્ડની ઝેરોક્ષ લઈને જશો. જો માંગે તો સાથે તમારે આપી દેવાની રહેશે. તો આ સાથે હું મારો વિડીયો અહીંયા સમાપ્ત કરું છું. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે, મહત્વપૂર્ણ થયો હશે. જો તમને મહત્વપૂર્ણ થયું હોય તો આ વિડીયોને લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને વધારેમાં વધારે વ્યક્તિ સુધી શેર કરજો, કે જેથી એ લોકોને આ પ્રકારની માહિતી મળી શકે, તેમને વધારે જે છે તે હાલાકી ન થાય, મુસીબતોનો સામનો ન કરવું પડે. તો આ સાથે હું અહીંયા તમારી પાસેથી રજા લઉં છું. પછી નેક્સ્ટ સમયમાં પાછો મળીશું. ત્યાં સુધી નમસ્કાર, જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.